ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 11 સાયન્સની અંદર બાયોલોજીના પ્રકરણ નંબર 9ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ન્યુક્લિક એસિડ છે તેના વિશેની માહિતી મેળવેલી હતી. હવે આજનો આપણો ટોપિક છે 9.7 પ્રોટીનની સંરચના. હવે મિત્રો આપણે જોઈએ કે આપણે પ્રોટીન વિશે થોડી ઘણી માહિતી મેળવેલ છે. હવે ત્યારબાદ પ્રોટીનની સંરચના કેવી છે, એટલે કે તેનું સ્ટ્રક્ચર કેવું છે, તેનું બંધારણ કેવું છે, તેના વિશેની માહિતી છે તે આપણે આજે મેળવવાની છે. તો આપણે પ્રોટીનની રચનાની વાત કરીએ તો એની અંદર કઈ કઈ પ્રકારની રચના જોવા મળે છે તે આપણે વન બાય વન બુકમાંથી જોતા જઈએ. જેમ કે આગળ બતાવ્યા મુજબ પ્રોટીન વિષમ પોલિમર હોય છે કે જે એમિનો એસિડની શૃંખલાથી બનેલું હોય છે. હવે આગળ આપણે જોયું કે પ્રોટીન કેવું છે, વિષમ પોલિમર છે. પોલિમર તો છે એટલે કે એની અંદર એમિનો એસિડના અસંખ્ય અને એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાયેલા છે, પરંતુ એ એમિનો એસિડ જુદા જુદા પ્રકારના છે, એટલા માટે તે વિષમ પોલિમર છે. અને કેનો બનેલો છે? એમિનો એસિડની શૃંખલાનો બનેલો છે, કે જે આપણે આગળ જોઈ ગયા છીએ. હવે એની આપણે સંપૂર્ણપણે ખબર પડી ગઈ છે કે પ્રોટીન વિષમ પોલિમર છે, કેનો વિષમ પોલિમર છે, એમિનો એસિડનો વિષમ પોલિમર છે. હવે આગળ આપણે જોઈએ કે અણુઓની સંરચના એટલે શું? અણુની રચના, અણુનું સ્ટ્રક્ચર એટલે શું? તો અણુની સંરચનાનો અર્થ જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો હોય છે. એટલે કે જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો, એટલે કે કેમિસ્ટ્રીની અંદર અણુની સંરચનાનો અર્થ જુદો હશે, ફિઝિક્સની અંદર અણુની સંરચનાનો અર્થ જુદો હશે, અને જીવ વિજ્ઞાનની અંદર પણ અણુની સંરચનાનો અર્થ જુદો હશે. તો આપણે જોઈએ કે કેવી રીતે તેની અંદર તફાવત પડે છે. અકાર્બનિક રસાયણશાસ્ત્રમાં સંરચનાનો સંબંધ આણ્વિક સૂત્ર સાથે હોય છે, જેમ કે NaCl, MgCl2, CaCl2, H3PO4-2, H2SO4. તો આ બધા શું છે? તેના અણુસૂત્ર છે. તો આપણે અકાર્બનિક રસાયણશાસ્ત્રની વાત કરીએ તો અકાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર એની સંરચનાનો સંબંધ કેની સાથે હોય છે? તેના આણ્વિક સૂત્રની સાથે હોય છે, એટલે કે એના અણુસૂત્રની સાથે હોય છે. ક્લિયર આટલું? ત્યારબાદ આગળ જોવા જઈએ. કાર્બનિક રસાયણોમાં અણુઓની દ્વિપરિમાણિક સંરચના, જેમ કે બેન્ઝીન, નેપ્થેલિન વગેરેને હંમેશા રજૂ કરે છે. હવે કાર્બનિક રસાયણો છે તે કેવી રીતે? આવી રીતે બેન્ઝીન રિંગ જોવા મળે છે. આ જે સ્ટ્રક્ચર છે તે બેન્ઝીન રિંગનું છે, નેપ્થેલિન છે, બેન્ઝીન છે. તો આ રીતે કાર્બનિક રસાયણની અંદર અણુની સંરચના છે તે જોવા મળે છે. તો આમ મિત્રો, કેમિસ્ટ્રીની અંદર કાર્બનિક અને અકાર્બનિક અણુની સંરચનાની વાત કરીએ તો અકાર્બનિક જે સંરચના છે તેનો સંબંધ આણ્વિક સૂત્ર સાથે હોય છે. NaCl, MgCl2, H2SO4, CaCl2, KMnO4. તો આ બધા શું થયા? તેના અણુસૂત્ર થયા. અકાર્બનિક રસાયણશાસ્ત્રની અંદર સંરચનાનો તેના અણુસૂત્રની સાથે હોય છે. કાર્બનિક રસાયણની વાત કરીએ તો કાર્બનિક રસાયણની અંદર જે અણુ છે તેની સંરચનાનો અર્થ કેની સાથે હોય છે? દ્વિપરિમાણિક સાથે, એટલે કે તેના દ્વિપરમાણુ, એટલે કે બે પરિમાણિક રચનાને આધારે તેનો અર્થ હોય છે, જેમ કે બેન્ઝીન, નેપ્થેલિન વગેરેની. તો આપણે યાદ રાખશું કે કેમિસ્ટ્રીની અંદર જો અકાર્બનિક હશે રસાયણની અંદર તો તે આણ્વિક સૂત્ર દ્વારા, અને જો તે કાર્બનિક હશે તો એની દ્વિપરિમાણિક સંરચના સ્વરૂપે તેને રજૂ કરી શકીએ છીએ, જેમ કે બેન્ઝીન રિંગ છે, નેપ્થેલિન છે વગેરે. ત્યારબાદ ભૌતિક વિજ્ઞાનની વાત કરીએ તો ભૌતિક વૈજ્ઞાનિક છે તે આણ્વિક સંરચનાને ત્રિપારિમાણિક દ્રશ્યને રજૂ કરે છે. આપણને ખબર છે કે ફિઝિક્સની અંદર આપણે 3 ડાયમેન્શનની અંદર વાત કરીએ છીએ. તમારે કદાચ ફિઝિક્સની અંદર આવતું પણ હશે. તો જે ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાન છે, તેની અંદર જે અણુની સંરચના છે તેને કેટલા પરિમાણમાં રજૂ કરે છે? 3 પરિમાણમાં, એટલે કે તે ત્રિપારિમાણિક દ્રશ્યને રજૂ કરે છે. પરંતુ આપણે જીવવિજ્ઞાનની વાત કરીએ મિત્રો, તો જીવવિજ્ઞાનની અંદર જે પ્રોટીન છે તેની સંરચના આપણે જોવાની છે. તો પ્રોટીનની સંરચના 4 સ્તરે વ્યક્ત થાય છે. તો આમ જીવવિજ્ઞાનની અંદર પ્રોટીન સંરચનાને 4 સ્તરે વ્યક્ત કરવામાં આવે છે. તો આટલું મિત્રો યાદ રાખજો કે કેમિસ્ટ્રી હશે તો એની અંદર કાર્બનિક અને અકાર્બનિક માટે જો અકાર્બનિક અણુ હશે તો એનું જે સંબંધ છે તે આણ્વિક સૂત્ર સાથે હોય છે. દરેકે દરેક લીટીએ લીટીમાંથી પ્રશ્ન આવી શકે છે. જો કાર્બનિક સંયોજન હશે તો તે દ્વિપરિમાણિક સ્વરૂપે રજૂ થાય છે. ભૌતિક વિજ્ઞાનની અંદર, ફિઝિક્સની અંદર કોઈ પણ જો ફિઝિક્સ છે, ભૌતિક વિજ્ઞાની છે તે અણુની સંરચનાને કેટલા સ્તરે રજૂ કરશે? 3 સ્તરે, ત્રિપરિમાણિક દ્રશ્ય સ્વરૂપે તેને રજૂ કરશે. કેવી રીતે? તો તમે તમારી બુક છે તેને તમે
તેની લંબાઈ, પહોળાઈ અને તેની જાડાઈ. તો આ જે પરિમાણ થયું તો કેટલા થયા? 3 થયા. તમે એની લંબાઈ જોઈ, તેની પહોળાઈ જોઈ અને ત્યારબાદ તેની જાડાઈ અથવા તો ઊંચાઈ. તો આ પ્રમાણેનું જે બંધારણ છે, સંરચના છે, તે કોણ નક્કી કરે છે? તેની અંદર તો ભૌતિક વિજ્ઞાનની અંદર. પરંતુ જીવવિજ્ઞાનની અંદર વાત કરીએ તો જીવવૈજ્ઞાનિક પ્રોટીન સંરચના આપણે અહીંયા જોવાની છે. તો પ્રોટીન સંરચનાને 4 સ્તરે વ્યક્ત કરે છે. કયા 4 સ્તરે તે આપણે જોવાનું છે. તો એની અંદર પ્રાથમિક રચના, દ્વિતીયક રચના, તૃતીયક રચના અને ચતુર્થક રચના, આમ 4 પ્રકારની રચના છે તે પ્રોટીનની અંદર જોવા મળશે. તો આપણે ક્રમ બાય ક્રમ 4 રચના છે તે જોવાની છે. તો એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી. હવે એમિનો બરોબર સમજો મિત્રો કે એમિનો એસિડનો ક્રમ. હવે એમિનો એસિડનો ક્રમ એટલે શું? તો એ પ્રોટીન જે આખું બનેલું છે તે પ્રોટીનની અંદર એ એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલું છે તે. તો એમિનો એસિડનો ક્રમ એટલે કે કયો પ્રથમ એમિનો એસિડ છે, કયો દ્વિતીયક એમિનો એસિડ છે વગેરે તે પ્રોટીનની પ્રાથમિક રચના કહે છે. હવે આપણે મિત્રો 1 બાય 1 જોઈએ કે ધારો કે મારી પાસે એમિનો એસિડ છે. હું અહીંયા ખાલી એક એમનામ જ નામ લખું છું, B1. આવા એમિનો એસિડના નામ ન હોય પણ આપણી જાણકારી માટે B2, B3 અને B4. આ 4 એમિનો એસિડ છે તે મારી પાસે છે. હવે આ ચારેય એમિનો એસિડ છે તો ધારો કે હું અહીંયા એક લખું છું કે આ B1 છે, ત્યારબાદ આ B2 છે, એકબીજા સાથે પેપ્ટાઇડ બોન્ડ વડે આવી રીતે જોડાઈને જે શૃંખલા બનાવે છે તેને આપણે પોલીપેપ્ટાઇડ શૃંખલા કહીએ છીએ. તો આપણું પ્રોટીન છે B1, B2, B3, B4 બરોબર. તો હવે અહીંયા જો કે આ એક પ્રોટીન બને છે. હવે કદાચ એ આવી રીતે ગોઠવાયેલા હશે, B1 છે, B2 છે, B4 છે અને B3 છે. તો અહીંયા જુઓ કે એમિનો એસિડ છે તેની સંખ્યા એટલી છે, કેટલી સંખ્યામાં? 4 છે. 1 2 3 4. અહીંયા પણ 1 2 3 4 એમિનો એસિડની સંખ્યા સરખી છે. ત્યારબાદ એમિનો એસિડના પ્રકાર પણ સરખા છે. અહીંયા જો કે B1, B2, B3, B4. તો આની અંદર પણ B1, B2, B3 અને B4 જોવા મળે છે. પરંતુ શું થાય છે? એમિનો એસિડનો ક્રમ બદલાઈ જાય છે. અહીંયા B3 આવી જાય છે અને અહીંયા B4 આવી જાય છે. તો મિત્રો આ પ્રોટીન, આને નામ આપી દઈએ 1 અને આને નામ આપી દઈએ 2. તો આ બંને પ્રોટીન અલગ અલગ જોવા મળે છે. વિચારો, અહીંયા એમિનો એસિડની સંખ્યા સરખી છે, એમિનો એસિડના પ્રકાર પણ સરખા છે. શું બદલાણું? ફક્ત એમિનો એસિડનો ક્રમ બદલાણો. તો એમિનો એસિડનો ક્રમ બદલાઈ જશે તો બંને પ્રોટીન કેવા થઈ જશે? બદલાઈ જશે. તો આ ક્રમની વાત થઈ બરોબર કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તે. ત્યારબાદ આપણે વાત કરીએ કે જો એમિનો એસિડની સંખ્યા બદલાશે તો પણ પ્રોટીનનો જે ક્રમ છે તે પ્રોટીન છે તે બદલાઈ જશે. ધારો કે અહીંયા આવી રીતે B5, આવી રીતે અહીંયા કેટલા આવેલા છે? 5 એમિનો એસિડ આવેલા છે અને આની અંદર 4 જ એમિનો એસિડ આવેલા છે. તો આમ એમિનો એસિડની સંખ્યા બદલાશે તો પણ પ્રોટીન બદલાઈ જશે. અહીંયા ખાલી B5 એક જ એમિનો એસિડ છે તે એક્સ્ટ્રા એડ છે, અહીંયા એ એમિનો એસિડ હાજર નથી. તો શું થાય છે? બંને આખા પ્રોટીન બદલાઈ જાય છે. આમ એમિનો એસિડની સંખ્યા બદલાશે તો પ્રોટીન બદલાઈ જશે. ક્લિયર આટલું? ત્યારબાદ આપણે જોઈએ કે એમિનો એસિડનો પ્રકાર બદલાશે તો પણ એ છે બંને પ્રોટીન છે તે બદલાઈ જશે. ધારો કે અહીંયા B1, B2 અને B5 હાજર છે, અહીંયા B1, B2, B3 છે. આમ એમિનો એસિડ છે તેના પ્રકાર બદલાઈ જશે તો બંને પ્રોટીન બદલાઈ જશે. તો અહીંયા આપણે જોઈ સંખ્યા બદલાણી તો પણ પ્રોટીન બદલાશે. ત્યારબાદ એમિનો એસિડનો પ્રકાર બદલાશે તો પણ પ્રોટીન બદલાશે. સંખ્યા અને પ્રકાર બંને સરખું છે. અગાઉના ઉદાહરણમાં આપણે જોયું કે સંખ્યા પણ 4 છે, અહીંયા પણ 4 છે, પ્રકાર પણ B1, B2, B3, B4 છે, અહીંયા પણ B1, B2, B3, B4 છે. પરંતુ બદલાણું શું છે? ખાલી અહીંયા B3 અને B4 છે. અહીંયા B3 ના બદલે B4 આવી ગયું છે અને B3 પછી ગયું છે. તો બે એમિનો એસિડનો ક્રમ બદલાઈ ગયો છે. તો આના દ્વારા નિર્માણ પામતું જે પ્રોટીન છે તે બદલાઈ જશે. ક્લિયર આટલું? સંખ્યા બદલાશે તો બંને પ્રોટીન જુદા હશે. સંખ્યા એટલી જ હશે, બંને એમિનો એસિડ અલગ અલગ પ્રકારના હશે તો પણ એ પ્રોટીન બદલાઈ જશે. સંખ્યા એટલી છે, એમિનો એસિડનો પ્રકાર પણ એક જ છે પરંતુ એનો ક્રમ બદલાયેલો હશે તો બંને પ્રોટીન બદલાઈ જાય છે.
હવે મિત્રો જુઓ, સંખ્યા પણ સરખી છે. B1 B2 આપણે એમિનો એસિડના નામ છે B1 B2 B3 અને B4 ખાલી આપણે સમજવા માટે જ લીધા છે, બાકી આવા કોઈ નામ છે નહીં. ત્યારબાદ આની અંદર વાત કરીએ B1 B2 B3 અને B4. તો અહીંયા મિત્રો જુઓ કે અહીંયા શું છે, બંનેની અંદર વાત કરીએ તો અહીંયા એમિનો એસિડની સંખ્યા કેટલી છે, આમાં 4 છે, આમાં 4 છે. ઓકે, સંખ્યા સરખી છે. પ્રકારની વાત કરીએ તો B1 B2 B3 B4. ઓકે, આની અંદર જોઈએ તો B1 B2 B3 B4 સંખ્યા સરખી, પ્રકાર એક. ક્રમની વાત કરીએ પહેલા B1, ત્યારબાદ B2, અહીંયા B3 અને અહીંયા B4. આની અંદર જોઈએ સેમ એમ જ છે, B1 B2 B3 B4. તો મિત્રો અહીંયા સંખ્યા સરખી છે, એમિનો એસિડના પ્રકાર સરખા છે, એમિનો એસિડનો ક્રમ સરખો છે, પરંતુ અહીંયા જો પ્રોટીનની રચના બદલાઈ જશે તો આ બંને પ્રોટીન કેવા થઈ જશે, જુદા પડશે. પ્રોટીનની રચના એટલે શું, તો તે પ્રાથમિક રચના છે, દ્વિતીયક રચના છે કે તૃતીયક રચના છે, તો આપણે એ જ જોવાનું છે. ક્લિયર આટલું કે જો એમિનો એસિડની સંખ્યા બદલાશે તો બંને પ્રોટીન બદલાઈ જશે. જો એમિનો એસિડના પ્રકાર બદલાશે તો પણ એના દ્વારા ઉત્પન્ન થતા પ્રોટીન બદલાઈ જશે. એમિનો એસિડની સંખ્યા સરખી છે, એમિનો એસિડનો પ્રકાર સરખો છે, પરંતુ એની અંદર જો એમિનો એસિડનો ક્રમ બદલાઈ જશે એટલે કે ક્રમ એક્સચેન્જ થઈ જશે તો એ પ્રોટીન બે જુદા પડી જશે. ક્રમ એક છે, સંખ્યા એક છે, પ્રકાર એક છે, પરંતુ જો એની રચના અલગ હશે એટલે કે કોઈ પ્રાથમિક બંધારણ ધરાવતું હશે, કોઈ દ્વિતીયક બંધારણ ધરાવતું હશે, તો એ બંને પ્રોટીન એકબીજા સાથે બદલાઈ જાય છે. તો આપણે એ જ જોવાનું છે. તો અહીંયા આગળ જોઈએ કે એમિનો એસિડનો ક્રમ એટલે શું, તો એ પ્રોટીનની અંદર તેનું સ્થાન કયું છે, તે એમિનો એસિડ પ્રથમ ગોઠવાયેલો છે, દ્વિતીય છે કે ત્રીજા સ્થાને છે, ચોથા, પાંચમા, છઠ્ઠા કયા સ્થાને છે, બરોબર. તો એને પ્રોટીનની પ્રાથમિક રચના કહે છે. તો બરોબર યાદ રાખજો મિત્રો કે પ્રોટીનની પ્રાથમિક રચના એટલે શું, તો પ્રોટીનની પ્રાથમિક રચના એટલે કે પ્રોટીનની અંદર એમિનો એસિડનું સ્થાન. શું, પ્રોટીનની અંદર એમિનો એસિડનું સ્થાન એટલે કે એ કયા ક્રમમાં ગોઠવાયેલું છે, પ્રથમ ક્રમે છે, દ્વિતીય ક્રમે છે, તૃતીય ક્રમે કે ચોથા ક્રમે, કયા ક્રમે હાજર છે એમિનો એસિડ પ્રોટીનમાં, તો એ સ્થાન એની રજૂ કરે છે પ્રોટીનની પ્રાથમિક રચના. તો કલ્પના કરો કે પ્રોટીન એક રેખા સ્વરૂપે છે, તો તેના ડાબા છેડા પર પ્રથમ એમિનો એસિડ અને જમણા છેડા એટલે કે અંતિમ છેડા પર અંતિમ એમિનો એસિડ જોવા મળે છે. તો પ્રથમ એમિનો એસિડના છેડાને એન ટર્મિનલ એમિનો એસિડ કહે છે, જ્યારે અંતિમ એમિનો એસિડનો જે છેડો છે તેને આપણે સી ટર્મિનલ કહીએ છીએ. શા માટે, તો એ પણ આપણે સમજીએ. મિત્રો શા માટે એવું થાય છે, તો આપણે જોઈએ કે એક એમિનો એસિડ છે, બરોબર. એમિનો એસિડની અંદર શું જોવા મળશે, એક તો અહીંયા આર સમૂહ, એક તો એની અંદર જોવા મળશે એચ જૂથ હશે, એક તો આર સમૂહ હશે, ત્યારબાદ અહીંયા હાજર હશે COOH હાજર હશે અને ત્યારબાદ હાજર હશે અહીંયા NH2. ત્યારબાદ હવે બીજો એમિનો એસિડ છે તે અહીંયા જોડાશે, તો એની અંદર આપણે વાત કરીએ તો અહીંયા શું થશે, અહીંયા H હશે, ત્યારબાદ અહીંયા COOH હશે, અહીંયા આર સમૂહ હાજર હશે અને અહીંયા હાજર હશે NH2. હવે મિત્રો અહીંયા જે આ બંધ બને છે, તો આ બંધ બનશે તો અહીંયા પાણીનો અણુ એક દૂર થશે, આવી રીતે H2O દૂર થઈ અને CONH એવો બંધ બને છે, એટલે આ વયો જશે અને આ પણ વહી જશે, એટલે આ રીતનો બંધ બનશે CONH, જે આપણે ડીપમાં જોશું. તો હવે અહીંયા જોઈએ કે પાછો બીજો એમિનો એસિડ આવી રીતે ગોઠવાયેલો હશે, તો જે આખી એમ શૃંખલા બને છે, આખી આવી એમિનો એસિડની શૃંખલા બનશે. ધારો કે અહીંયા પહેલો એમિનો એસિડ છે, અહીંયા બીજો છે, ત્રીજો છે, ચોથો છે, 5, 6, આવી રીતે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાયેલા છે. તો મિત્રો અહીંયા જે પ્રથમ એમિનો એસિડ હશે, ડાબી બાજુનો એમિનો એસિડ, તેનો આ સમૂહ જે NH2 સમૂહ છે તે કેવો હશે, ખુલ્લો હશે, કે અહીંયા બીજું કોઈ આગળ એમિનો એસિડ જોડાયેલો હશે નહીં, તો એ છેડાને કહે છે એન ટર્મિનલ. જ્યારે અહીંયા આ બાજુ જે છેલ્લે હશે, અંતિમ એમિનો એસિડ હશે, તે અંતિમ એમિનો એસિડનો કાર્બોક્સિલિક સમૂહ આ COOH કેવો હશે, ખુલ્લો હશે, છૂટો હશે, તો એ છેડાને કહે છે સી ટર્મિનલ. ક્લિયર આટલું.
હવે મિત્રો કે આપણે પેપ્ટાઇડ બંધ બે એમિનો એસિડ વચ્ચે કેમ બને છે ને તે આપણે જોઈ લઈએ. એ આગળ આવે છે પોલિમરની અંદર મોનોમરને જોડતા બંધનો પ્રકાર, પરંતુ અહીંયા આપણે છે પ્રોટીનની રચના સમજવી છે, તો એના માટે આપણે બે એમિનો એસિડ વચ્ચે કેવી રીતે બંધનું નિર્માણ થાય છે તે આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો કે હું એક એમિનો એસિડ છે તેનું અહીંયા સ્ટ્રક્ચર દોરું છું કે અહીંયા CH હું આવી રીતે લખું તો પણ ચાલે ને નીચે દર્શાવું તો પણ ચાલે. તો અહીંયા CH છે, અહીંયા R સમૂહ હાજર છે, ત્યારબાદ અહીંયા હાજર છે COOH અને અહીંયા હાજર છે NH2. હવે ત્યારબાદ અહીંયા જોઈએ પ્લસ, અથવા તો એની બાજુની અંદર કોણ હાજર હશે, બીજું એમિનો એસિડનું સ્ટ્રક્ચર દોરીએ તો અહીંયા CH છે, અહીંયા COOH છે, ત્યારબાદ અહીંયા R જૂથ દર્શાવી દઈએ. તમે R જૂથ ઉપર દર્શાવો તો પણ ભલે, નીચે દર્શાવો તો પણ ચાલે. ત્યારબાદ અહીંયા હાજર હશે NH2. હવે આ બંને વચ્ચે કઈ રીતે બંધ બને છે ખબર છે મિત્રો? અહીંયા COOH છે ને એનો દૂર થાય છે OH, આ OH, અને અહીંયા NH2 છે તેનો H દૂર થશે એટલે H2O બની જશે. આ OH આમાંથી ને એક H આમાંથી એટલે H2O દૂર થશે. H2O દૂર થશે એટલે આ બંને વચ્ચે કેવી રીતે બંધ બને છે? જો આવી રીતે બને છે CH. હવે OH દૂર થઈ ગયું એટલે કે શું વધ્યું? CO વધ્યું. અહીંયા R એમ નામ છે, અહીંયા NH2 છે. બરોબર સમજો મિત્રો. હવે અહીંયા NH2 ની વાત કરીએ તો એમાંથી NH2 માંથી એક H વહી ગયો છે, તો કેટલા બાકી વધશે? એક જ H બાકી વધશે. આવી રીતે NH બાકી વધશે. બાકી અહીંયા CH, R અને COOH. તો આ બંને વચ્ચે આવી રીતે બંધ બને છે CONH બંધ, અને આ બંધને કહે છે પેપ્ટાઇડ બંધ. બરોબર મિત્રો, જ્યારે બંધ બને ત્યારે આ રીતે આપણે એક બાજુ COOH હોવું જોઈએ ને એક બાજુ NH2 જ હોવું જોઈએ. અહીંયા તમે R દર્શાવી દો અને R ની જગ્યાએ NH2 દર્શાવો તો એ સાચું પડશે નહીં, કારણ કે બંધ હંમેશા કેની વચ્ચે બને છે? NH2 અને COOH આ બેની વચ્ચે જ બને છે. કેવી રીતે બને છે? તો COOH નું OH દૂર થાય છે અને NH નું એક H દૂર થાય છે. આવી રીતે H2O મુક્ત થાય છે અને CONH આવો બંધ બને છે. સેમ અહીંયા પણ આ જ રીતે જોવા મળશે કે હવે ધારો કે COOH છે તો આની બાજુમાં બીજું એમિનો એસિડ હાજર હશે, એની અંદર આવી રીતે સ્ટ્રક્ચર આપણે દોરી કે CH, ત્યારબાદ COOH, અહીંયા આપણે R દર્શાવી દઈએ તો આમાંથી OH દૂર થઈ જશે, આમાંથી H દૂર થઈ જશે, તો આ બંને રિમૂવ થઈ જશે આવી રીતે. તો અહીંયા શું આવી જશે? આવી રીતે આવી જશે CONH. તો આ રીતે જે બંધ બને છે તેને પેપ્ટાઇડ બંધ કહે છે. તો અહીંયા આ એક એમિનો એસિડ અને આ બીજો એમિનો એસિડ, આપણે આટલી વાત કરવાની છે, આટલી. તો આ બે એમિનો એસિડ વચ્ચે છે પેપ્ટાઇડ બંધ બની અને જે એક અણુ બને છે તેને કહે છે ડાઈપેપ્ટાઇડ. ડાઈપેપ્ટાઇડની અંદર કેટલા એમિનો એસિડ જોવા મળે છે? બે. તમને પ્રશ્ન પૂછાય કે ડાઈપેપ્ટાઇડમાં કેટલા એમિનો એસિડ જોવા મળે છે? તો ડાઈપેપ્ટાઇડની અંદર એમિનો એસિડની સંખ્યા થશે 2. ક્લિયર? આટલું કેવી રીતે બંધ બને છે તે સમજાઈ ગયું છે. તો આ મિત્રો તમે આમ આખા એમિનો એસિડની શૃંખલા ગોઠવાયેલી હશે તો એક બાજુ કયો છેડો એનો છૂટો હશે? NH2, કે NH2 સાથે કોઈ સમૂહ જોડાયેલો હશે નહીં, તો એને N ટર્મિનલ કહે છે. અને એક બાજુ કાર્બોક્સિલ COOH વાળો સમૂહ છૂટો હશે તો એને કહે છે C ટર્મિનલ. તો હવે તે આપણને સરળતાથી સમજાઈ ગયું. તો તમે મિત્રો અહીંયા પણ જોઈ શકો છો કે આકૃતિની અંદર આપેલું છે કે અહીંયા N ટર્મિનલ આપેલું છે કે N ટર્મિનલ ડાબા બાજુ છે કે જેનો N સમૂહ ખુલ્લો છે, અને અહીંયા આપેલું છે C ટર્મિનલ કે જે શૃંખલાનો અંતિમ એમિનો એસિડ કે જેનો C છેડો છૂટો છે. ત્યારબાદ આગળ જોઈએ કે શું છે તે, કે જેને C ટર્મિનલ કહે છે તે આપણે જોયું. હવે મિત્રો અહીંયા એક સ્ટ્રક્ચર આપેલું છે કે પ્રોટીનની જે પ્રાથમિક સંરચના છે તે કે સંકલ્પિત પ્રોટીન્સની પ્રાથમિક સંરચના N અને C પ્રોટીનના છેડાને પ્રદર્શિત કરે છે, અને એક અક્ષરીય સંકેત એમિનો એસિડના ત્રિઅક્ષરીય સંક્ષેપણ છે તેને બતાવવામાં આવ્યું છે. હવે મિત્રો અહીંયા જોઈ શકો છો તમે કે અલગ અલગ એમિનો એસિડ આપેલા છે: સેરીન, સિસ્ટીન, ટાયરોસિન અને ગ્લુટામિક એસિડ. હવે એના ત્રિઅક્ષરી સંકેત એટલે કે સેરીનનું 3 અક્ષર થશે SER ટૂંકમાં,
અને એને એક અક્ષરે દર્શાવવું હોય તો એસ તરીકે. જેવી રીતે કેમિસ્ટ્રીની અંદર તત્વના આઈયુપીએસી નામ તત્વના આપણે નામ આપેલા હોય છે, કાર્બનની સંજ્ઞા સી, ઓક્સિજનની ઓ, હાઇડ્રોજનની એચ. એવી રીતે અહીંયા જે એમિનો એસિડ છે તેની પણ સંજ્ઞા આપવામાં આવે છે. તેમાં એની બે સંજ્ઞા આપવામાં આવે છે, તો એક અક્ષરીય સંજ્ઞા અને ત્યારબાદ એની ત્રિઅક્ષરીય સંજ્ઞા. તો અહીંયા બે દર્શાવેલું છે કે એક અક્ષરીય સંજ્ઞા પણ દર્શાવેલી છે સંકેત, અને ત્રિઅક્ષરી સંકેત પણ દર્શાવેલું છે. સેરીન તો SCR ત્રિઅક્ષરની અંદર, અને એસ એક અક્ષરમાં એસ. સિસ્ટીન હશે તો CYS, એકમાં સી. ટાયરોસિન હશે તો TYR, એક અક્ષરની અંદર વાય. ગ્લુટામિક એસિડમાં GLU અને એક અક્ષરની અંદર E. તો આવા તમને અહીંયા એમિનો એસિડ દર્શાવેલા છે. તેના વચ્ચે તમને અહીંયા જુઓ કે પેપ્ટાઇડ બંધ પણ દર્શાવેલો છે. તમે અહીંયા જોઈ શકો છો CONH, અને આ CONH કેવી રીતે બને છે તે આપણે સંપૂર્ણપણે સમજી ગયા છીએ. તો મિત્રો અહીંયા સ્ટ્રક્ચર છે તે આપણને આપેલા છે. જુઓ કે સેરીન છે, તો સેરીનની અંદર આર સમૂહ તરીકે કોણ છે? COOH છે. સિસ્ટીન છે, તેની અંદર આર સમૂહ તરીકે હાજર છે CH2SH છે. ટાયરોસિન છે, તેની અંદર આર સમૂહ તરીકે હાજર છે CH2, એની સાથે જોડાયેલો છે આલ્કોહોલ એટલે કે બેન્ઝીન રિંગ. ત્યારબાદ અહીંયા જે ગ્લુટામિક એસિડ છે તેની અંદર આર સમૂહ તરીકે CH2COOH. તો હવે એની વચ્ચે અહીંયા શું દર્શાવેલા છે? બંધ દર્શાવેલા છે, એટલે કે આ પ્રાથમિક સ્વરૂપ છે તેનું દર્શાવે છે કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તે. હવે મિત્રો અહીંયા તમને દર્શાવેલું છે N-1, N-2, N અને N+1. હવે આ શું દર્શાવે છે? આ એ દર્શાવે છે કે તમે આ બાજુ પણ આવી રીતે એમિનો એસિડ જોડી શકો છો અને આ બાજુ પણ એમિનો એસિડ જોડી શકો છો. જો અહીંયા આપણે N થી સ્ટાર્ટ કરીએ તો એનો અર્થ એવો કે તમે આ બાજુ એમિનો એસિડ છે તેને જોડી શકશો નહીં. આગળ હવે અહીંયા આવી રીતે N-3, N-4 આવી રીતે આમ અસંખ્ય એમિનો એસિડ આ સાઈડ પણ જોડી શકો છો અને આ સાઈડ પણ N+1, N+2, N+ જેવા એમિનો એસિડ જોડી શકો છો. તો અહીંયા જે સ્ટ્રક્ચર આપેલું છે તે પ્રાથમિક રચના રજૂ કરે છે કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાય છે તે. અહીંયા સેરીન અને સિસ્ટીન, તો આટલું ડાયપેપ્ટાઇડ થશે. આ ડાયપેપ્ટાઇડની સાથે પાછો એક એમિનો એસિડ જોડાશે, તો 2 થી વધારે એમિનો એસિડ જોડાઈને જે બનાવે છે તેને કહે છે પોલીપેપ્ટાઇડ. તો એનું આખું અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે મિત્રો. ત્યારબાદ હવે આગળ જોઈએ, પ્રાથમિક બંધારણ પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ એનું દ્વિતીયક બંધારણ આવે છે. હવે પ્રોટીન તંતુ ફેલાયેલા દ્રઢ દંડ જેવી રચના નથી હોતી, પરંતુ તેના તંતુ કુંતળની જેમ વળેલા હોય છે, એટલે કે ફરતી રહેતી નિસ્તરણીની માફક. હવે મિત્રો અહીંયા જ્યાં પ્રોટીન છે તો એ પ્રોટીન એક દ્રઢ દંડ જેવો, એટલે કે આવી રીતે દંડ જેવો જોવા મળતો નથી. પ્રોટીન છે તે આ રીતે દંડ જેવો જોવા મળતો નથી. ફેલાયેલા દ્રઢ દંડ જેવી રચના એની અંદર જોવા મળતી નથી, પરંતુ એનું તંતુ છે તે કેવું હોય છે? કુંતલની જેમ વળેલું હોય છે. તમે કદાચ કોઈ નિસવણી જોઈ હોય, ગોળ નિસવણી ઘણી જગ્યાએ જોવા મળે છે કે જ્યાં પાણીના ટાંકા ઉપર હોય છે, ઊંચા પાણીના ટાંકા હોય છે, ત્યાં એ પ્રકારની ગોળ નિસવણી જોવા મળે છે, ફરતી ગોળ નિસવણી. તો એ ટાઈપની જે પ્રોટીન છે તેની રચના જોવા મળે છે. એટલે કે અહીંયા કહેવા માંગે છે કે પ્રોટીન એક લાકડી જેવી ફેલાયેલી દંડ જેવી રચના નથી, પરંતુ એ કુંતલની જેમ વળેલો હોય છે. કેવો વળેલો? ફરતી નિસવણીની જેમ. મેં તમને ઉદાહરણ આપ્યું કે કોઈ ઊંચા પાણીના ટાંકા હોય છે, અથવા તો ઘણી જગ્યાએ બિલ્ડિંગની અંદર પણ એવી નિસવણી રાઉન્ડ નિસવણી છે તે જોવા મળે છે. એની જેમ પ્રોટીન છે તે ગોઠવાયેલો જોવા મળે છે. વાસ્તવમાં પ્રોટીન તંતુ કેટલાકમાં કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલો હોય છે. એટલે આવી રીતે પ્રોટીન છે તે કુંતલની જેમ ઉમડાયેલો જોવા મળે છે. જેમ આપણે કોઈ પણ દોરી હોય છે, રાંઢું હોય છે, રસ્સી હોય છે, તો એ દોરીની અંદર કેવી રીતે અલગ અલગ દોરી એકબીજા સાથે વળ જોડાવી અને ગોઠવાયેલી હોય છે, તો એ ટાઈપની કુંતલમય રચના છે તેના પ્રોટીનની અંદર જોવા મળે છે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ કુંતલ જોવા મળે છે, અને અન્ય જગ્યાઓ પર પ્રોટીનનો તંતુ અન્ય સ્વરૂપમાં વીંટળાયેલો હોય છે, અને તેને દ્વિતીયક સંરચના કહે છે. તો હવે આપણે જોઈએ મિત્રો કે અહીં આકૃતિની અંદર કે જમણું કુંતલ એટલે શું? તો જમણું કુંતલ એટલે કે તમે જુઓ કે અહીંયા જ્યાં જોવા મળે છે ને,
આવી રીતે તમને જમણી બાજુ ભ્રમણ જોવા મળે છે તો એને જમણું કુંતલ કહે છે. એટલે કે તમે જમણી બાજુ ધરી છે તે ફરતી જોવા મળે છે. જો આ રીતે હોય, અહીંયા જમણું કુંતલ છે, જો આ રીતે જોવા મળે તો એને ડાબું ભ્રમણ કહે છે. ક્લિયર આટલું? તો જમણું કુંતલ એટલે કે તમે આમ જુઓ કે આ જમણી બાજુએ રોટેટ થયેલું જોવા મળે છે. આ છે તે કી બાજુ છે? ડાબી બાજુએ છે. તો આમ જે પ્રોટીન છે તે જમણેની કુંતલ ધરાવે છે. ત્યારબાદ આગળ જોવા જઈએ કે તે કેવી રીતે છે કે આ જમણું કુંતલ જોવા મળે છે અને તંતુ છે તે આવી રીતે વીંટળાયેલો જોવા મળે છે. ડાયરેક્ટ આવી રીતે સીધી પ્રોટીન આવી રીતે સીધો દંડ જેવો જોવા મળતો નથી. તો આવી સીધી રેખામાં જોવા મળતો નથી, પરંતુ જે પ્રોટીન છે તે આવી રીતે કુંતલમય છે. અહીંયા દર્શાવેલું છે તે રચના કેવી છે? કુંતલમય છે. તે કુંતલ સ્વરૂપે જોવા મળે છે અને તેને કહે છે પ્રોટીનની દ્વિતીયક સંરચના. ક્લિયર આટલું? હવે મિત્રો આપણને પ્રશ્ન થાય કે આ દ્વિતીયક રચના કેવી રીતે નિર્માણ પામે છે? હવે જો આખી આ શૃંખલા હોય છે પ્રોટીનની, આવી પ્રોટીનની શૃંખલા હોય છે, બરાબર. એ શૃંખલાની અંદર એક એમિનો એસિડ અહીંયા ગોઠવાયેલું છે, બીજો એમિનો એસિડ અહીંયા હશે, ત્રીજો એમિનો એસિડ અહીંયા હશે. તો ધારો કે અહીંયા એમિનો એસિડનો કોઈ છેડો છૂટો છે, અહીંયા આ એમિનો એસિડનો છેડો છૂટો છે, તો આ બે એમિનો એસિડ શું થાય છે? આવી રીતે જોડાઈ જાય છે અને આખું બેન્ડ વળી જાય છે. તો સેમ અહીંયા આ રીતે પણ થઈ શકે, અથવા તો આ બેની વચ્ચે પણ થઈ શકે. એટલે એવું જરૂરી નથી કે અહીંયા બંને વચ્ચે જે બંધ બને છે તે ખાલી ક્રમિક એમિનો એસિડ વચ્ચે જ બને. મેં તમને જેમ દર્શાવ્યું કે એમિનો એસિડ અહીંયા છે, એમિનો એસિડ અહીંયા છે. ધારો કે આનો કોઈ કાર્બન છે, કોઈ છેડો છૂટો હશે, આ એમિનો એસિડનો અહીંયા છેડો છૂટો હશે, તો આ બંને એકબીજા સાથે જોડાઈ જશે. બંને એકબીજા સાથે જોડાશે એટલે શું થશે? એકબીજાની નજીક આવશે. નજીક આવશે એટલે આ રીતે તેની અંદર વળી જાય છે, બેન્ડ જોવા મળે છે. તો આ રીતે તમને અહીંયા આપેલું નથી, પણ આ તો ખાલી જસ્ટ માહિતી માટે છે કે આપણને પ્રશ્ન થાય કે પ્રોટીન આવી સીધી શૃંખલામાં હોય છે, તેમાંથી આ બેન્ડ સ્વરૂપે કેમ જોવા મળે છે? તો આવી રીતે એક એમિનો એસિડ અહીંયા હશે, બીજો અહીંયા હશે, ત્રીજો. આમ ક્રમિક એમિનો એસિડ નહીં, પરંતુ કોઈ પણ એમિનો એસિડના મુક્ત છેડા છે તેના વચ્ચે આવી રીતે બંધ બનશે. બંધ બનવાને કારણે તે સહેજ શું થાય છે? એકબીજાની નજીક આવશે. આ બંને એકબીજાની નજીક આવશે એટલે આ રીતે કુંતલમય રચના છે તે નિર્માણ પામે છે. તો મિત્રો આ થઈ દ્વિતીયક રચના. પ્રાથમિક રચના એટલે કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તે પ્રાથમિક રચના. દ્વિતીયક રચના એટલે કે પ્રોટીન ફેલાયેલો દંડ જેવો નથી, પરંતુ કુંતલ સ્વરૂપે જોવા મળે છે. અને એનું કુંતલ કયા સ્વરૂપે છે? જમણેરી કુંતલ જોવા મળે છે. ક્લિયર આટલું? તો અહીંયા જે પ્રોટીન છે તે તંતુ સ્વરૂપમાં વીંટળાયેલો જોવા મળે છે અને તેને દ્વિતીયક સંરચના કહે છે. કેવી રીતે દ્વિતીયક સંરચના નિર્માણ પામે છે તે પણ મેં સમજાયું કે એમિનો એસિડ છે તેના છેડા ખુલ્લા હશે, તો આમ આખી શૃંખલામાં જે ખુલ્લા છેડા એકબીજાની નજીક આવશે, બંધ બનાવશે. બંધ બનાવવાના કારણે, નજીક આવવાને કારણે આખું બેન્ડ વળે છે અને કુંતલમય સ્વરૂપ છે તે નિર્માણ પામે છે. તો એની દ્વિતીયક સંરચના થઈ. ત્યારબાદ હવે આવે છે તેની તૃતીયક સંરચના. ઉપરાંત પ્રોટીનની લાંબી શૃંખલાઓ તેના ઉપર જ પોલા ઊનના દડાની માફક વીંટળાયેલી હોય તો તેને તૃતીયક સંરચના કહે છે. હવે તૃતીયક સંરચના એટલે શું મિત્રો? કે તમે ઊનનો દડો લ્યો તો ઊનના દડાની અંદર શું હોય છે? એક દોરી હોય છે. તો લઈ લો કે ધારો કે એક દોરી છે. હવે એ દોરીને તમે વીંટાળતા જાઓ, ઉપરા ઉપરી વીંટાળતા જાઓ તો આખો જે દડો બને છે, તો એ ઊનના દડાની માફક જે અહીંયા પ્રોટીનની સંરચના જોવા મળે છે તેને તૃતીયક સંરચના કહે છે. કેવી રીતે? તો અહીંયા જોઈએ કે આ પ્રાથમિક આ દ્વિતીયક સંરચના છે. હવે દ્વિતીયક રચનાની અંદર પણ ફરી પાછું શું થાય છે? તો ધારો કે અહીંયા કોઈ છેડો ખુલ્લો છે, અહીંયા કોઈ છેડો ખુલ્લો છે, તો બંને વચ્ચે શું થશે? બંધ બનશે. આ એકબીજાની નજીક આવશે, તો એકબીજાની નજીક આવશે. અહીંયા પણ કંઈક આવું જોવા મળશે. અહીંયા કંઈક છેડો ખુલ્લો છે, અહીંયા કંઈક છેડો ખુલ્લો છે, તો આ એકબીજાની નજીક આવશે. આવી રીતે એકબીજાની નજીક આવવાની માફક એકબીજા ઉપર આમ કેમ ઓવરલેપ થયેલા જોવા મળે છે. તમે જોઈ શકો છો. જો એકબીજા ઉપર આવી રીતે ઓવરલેપ થાય છે અને જે ઊનના દડાની જેમ, ઊનનો દડો કેમ હોય છે કે એકબીજાની ઉપર એકબીજા ગોઠવાયેલા જોવા મળે છે, તો આ રીતે એકબીજા ઉપર આમ ઓવરલેપ થઈને જે રચના બનાવે છે તેને તૃતીયક સંરચના કહે છે. કે પ્રાથમિક રચના એટલે કે ડાયરેક્ટ સીધી આ ટાઈપની કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તે. દ્વિતીયક રચના તેનાથી સહેજ
જટિલ એટલે કે કુંતલવાળી તૃતીયક રચના એનાથી પણ જટિલ એટલે કે એકના ઉપર એક ઊનના દડાની જેમ જો આખી કુંતલ ગોઠવાય તો એને કહે છે તૃતીયક સંરચના. તો અહીંયા આકૃતિની અંદર આપણને આપેલી છે. ત્યારબાદ આગળ જોઈએ કે તે પ્રોટીનના ત્રિપરિમાણ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. ત્રિપરિમાણ એટલે કે તેનું તૃતીયક બંધારણ રજૂ કરે છે. તૃતીયક સંરચનાને પ્રોટીનની જૈવિક પ્રક્રિયાઓ માટે ચોક્કસ સ્વરૂપે આવશ્યક હોય છે. હવે મિત્રો પ્રોટીન છે તેનું ખાલી પ્રોટીન બની ગયું છે, એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈ ગયા છે, આખી શૃંખલા બનાવી દીધી છે, તો એનું પ્રાથમિક બંધારણ બની ગયું છે. તો આ પ્રાથમિક બંધારણવાળું જે પ્રોટીન આપણા માટે કંઈ કામનું નથી. જૈવ પ્રક્રિયાની અંદર જે પ્રોટીન ઉપયોગમાં લેવાય છે તે પ્રોટીનની સંરચના કેવી હોવી જોઈએ? તૃતીયક સંરચના હોવી જોઈએ. ક્લિયર આટલું કે જો પહેલા તો પ્રાથમિક બંધારણ, ત્યારબાદ દ્વિતીયક બનશે, દ્વિતીયકમાંથી કયું નિર્માણ પામશે? તૃતીયક નિર્માણ પામશે. તો આમ આવી રીતે જે આખી જૈવ પ્રક્રિયાઓ બધી થાય છે તે બધી જૈવ પ્રક્રિયા માટે આ પ્રોટીનના તૃતીયક સ્વરૂપની જરૂર પડે છે. તૃતીયક સ્વરૂપ વગર જૈવ પ્રક્રિયાઓ થશે નહીં. ત્યારબાદ આગળ જોવા જઈએ કે શું કહે છે તે ચતુર્થક રચના હવે આવશે. તો કેટલાક પ્રોટીન એક કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ કે તેના પેટા એકમોનો સમૂહ હોય છે. જે પ્રકારે પ્રત્યેક પોલીપેપ્ટાઇડ એક પેટા એકમો એકબીજાની સાપેક્ષે ગોઠવાયેલા હોય છે. દાખલા તરીકે ગોળાની બનેલી સીધી રેખા, ગોળ દડાઓ એકબીજા ઉપર ગોઠવાઈને સમઘન કે પટ્ટિકા જેવી સંરચના વગેરે તે પ્રોટીનના સ્થાપત્યને પ્રદર્શિત કરે છે કે જે પ્રોટીનની ચતુર્થક રચના કહે છે. એટલે મિત્રો કે આ એક ઊનનો દડો છે, આ બીજો ઊનનો દડો છે, આ ત્રીજો, આ ચોથો, આવી રીતે એક ઉપર એક તમે આમ ઊનના દડા મૂકતા જાઓ અને તમને જે આ સમઘન જેવી રચના જોવા મળે. તો આ સમઘન જેવી જે રચના જોવા મળે છે તે રજૂ કરે છે પ્રોટીનનું ચતુર્થક અથવા તો ક્વાર્ટરી સ્ટ્રક્ચર. પ્રોટીનનું પ્રાઇમરી સ્ટ્રક્ચર, સેકન્ડરી સ્ટ્રક્ચર, ટર્શરી સ્ટ્રક્ચર અને ક્વાર્ટરી સ્ટ્રક્ચર. પ્રાઇમરી સ્ટ્રક્ચરની અંદર કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તેના સ્થાન વિશેની માહિતી. દ્વિતીયક સ્ટ્રક્ચર એટલે કે પ્રોટીન દંડ જેવો ફેલાયેલો નથી પરંતુ તે કુંતલ સ્વરૂપે વળેલો જોવા મળે છે નિસરણીની જેમ. તો એનું સેકન્ડરી સ્ટ્રક્ચર અથવા તો દ્વિતીયક બંધારણ. તૃતીયક અથવા તો ટર્શરી સ્ટ્રક્ચર એટલે કે ફરીથી પાછું ઊનના દડાની જેમ એકના માથે એક ઓવરલેપ થતી જોવા મળે છે, તો એનું તૃતીયક બંધારણ. અને ચતુર્થક બંધારણ એટલે કે આખી આવી સમઘન જેવી પટ્ટીઓ ને કે તમે ઘણા બધા ઊનના દડા છે તે ભેગા કરી લ્યો ને એકના ઉપર એક મૂકો દો અને જે આખું રચના તમને જોવા મળે એ ટાઈપની જે રચના છે તે પ્રોટીનની ચતુર્થક રચના રજૂ કરે છે. તો તે પ્રોટીનની ચતુર્થક રચના કહે છે અથવા તો ઇંગ્લિશમાં તેને ક્વાર્ટરી સ્ટ્રક્ચર કહે છે. ત્યારબાદ પુખ્ત મનુષ્યમાં હિમોગ્લોબિન 4 પેટાખંડોનું બનેલું હોય છે. તેમાંથી 2 એકબીજાને સમાન હોય છે. આથી 2 પેટા એકમ આલ્ફા અને 2 પેટા એકમ બીટા પ્રકારના હોય છે કે જે એકબીજા સાથે જોડાઈને મનુષ્યનું હિમોગ્લોબિન બનાવે છે. હવે મિત્રો અહીંયા વાત થાય છે હિમોગ્લોબિનની. તો હિમોગ્લોબિન શું છે? તો હિમોગ્લોબિન આપણા રક્તકણની અંદર જોવા મળતું એક શ્વસન રંજક દ્રવ્ય છે કે જે O2 અને CO2 નું વહન કરે છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તે ફેફસામાંથી આખા શરીરની અંદર કોણ લઈ જાય છે? હિમોગ્લોબિન લઈ જાય છે. અને જે CO2 છે તેને ફેફસા સુધી કોણ લાવે છે? આપણા શરીરના કોષોમાંથી હિમોગ્લોબિન લાવે છે. તો આમ હિમોગ્લોબિન છે તે એક શ્વસન રંજક દ્રવ્ય છે, રક્તકણની અંદર હાજર હોય છે. આ હિમોગ્લોબિન એક પ્રોટીન છે. હવે એની અંદર ગ્લોબિન પ્રોટીન છે અને હિમ છે તે એક આયનનો સમૂહ છે. હવે તે શું છે? 4 ઘટકનો બનેલો જોવા મળે છે. તેની અંદર 2 આલ્ફા શૃંખલા હોય છે અને 2 બીટા શૃંખલા જોવા મળે છે. કેવી રીતે? હું સ્ટ્રક્ચર અહીંયા ડ્રો કરું છું કે આવી રીતે કોઈ એક શૃંખલા છે. આ છે તેની આલ્ફા શૃંખલા, આ બીજી આલ્ફા શૃંખલા, 2 આલ્ફા શૃંખલાનું બનેલું છે. તો આ એક આલ્ફા શૃંખલા અને 2 આલ્ફા શૃંખલા થઈ. ત્યારબાદ હવે તેની બીટા શૃંખલા છે, 2 બીટા શૃંખલા જોવા મળે છે. તો આવી રીતે 2 બીટા શૃંખલા પણ દર્શાવી દઈએ. આ જે બંધારણ દર્શાવ્યું છે તે ચતુર્થક બંધારણ છે તે દર્શાવેલું છે. તો અહીંયા મિત્રો કે જ્યાં દર્શાવેલું છે
તે હિમોગ્લોબિનનું આખું સ્ટ્રક્ચર દર્શાવેલું છે કે એની અંદર જ્યાં જોવા મળે છે તે આ રેડ કલરની મેં જે દર્શાવેલી છે તે બીટા શૃંખલા છે, બ્લુ કલરની દર્શાવેલી છે તે આલ્ફા શૃંખલા છે, અને ત્યારબાદ અહીંયા જે ગ્રીન કલરનું જે દર્શાવેલું છે તે ગ્રીન કલરના હિમ સમૂહ છે કે હિમોગ્લોબિનની અંદર ગ્લોબિન પ્રોટીન છે. હિમોગ્લોબિન શું નામ છે? હિમોગ્લોબિન. તો એની અંદર પ્રોટીન કોણ છે? આ ગ્લોબિન. ગ્લોબિન પ્રોટીન છે. એ પ્રોટીન છે તેની ચારે ચાર શૃંખલા એટલે કે બે આલ્ફા શૃંખલા અને બે બીટા શૃંખલાની આગળ હિમ સમૂહ જોડાયેલા જોવા મળે છે. એટલા માટે એ પ્રોટીનનું નામ પડી ગયું હિમોગ્લોબિન. ક્લિયર આટલું? તો હિમોગ્લોબિન શ્વસન રંજક દ્રવ્ય છે કે જે આરબીસીની અંદર આવેલું જોવા મળે છે કે જે આપણા O2 છે તેને સમગ્ર શરીરની અંદર પહોંચાડવાનું કાર્ય કરે છે. CO2 છે તેને સમગ્ર શરીરમાંથી ફેફસા સુધી લાવી અને ફેફસા ત્યારબાદ શું કરશે? CO2 ને બહાર કાઢી નાખશે. તો આ શ્વસન રંજક દ્રવ્ય તરીકે કામ કરે છે હિમોગ્લોબિન કે જે રક્તકણની અંદર આવેલું જોવા મળે છે. હિમોગ્લોબિન છે તેમાં બે આલ્ફા શૃંખલા અને બે બીટા શૃંખલા આ ચાર ખંડનું બનેલું જોવા મળે છે. ચાર પેટા ખંડો. એમાં બે છે તે આલ્ફા કે મેં જે બ્લુ કલરના દર્શાવેલા છે તે, અને બે છે બીટા રેડ કલરના દર્શાવેલા છે તે. દરેક શૃંખલાની આગળ શું જોવા મળે છે? હિમ સમૂહ જોવા મળે છે. ત્યારબાદ આપણે અહીં જોઈએ કે મેં દર્શાવ્યું છે કે આલ્ફા શૃંખલાની અંદર 141 એમિનો એસિડ જોવા મળે છે. આવી બે આલ્ફા શૃંખલા છે એટલે ટોટલ 262 એમિનો એસિડ થશે. બીટા શૃંખલાની અંદર 146 એમિનો એસિડ જોવા મળે છે. આવી બે બીટા શૃંખલા છે તો ટોટલ 292 એમિનો એસિડ થશે. આમ ટોટલ 574 એમિનો એસિડ છે તે જોવા મળે છે ગ્લોબિન પ્રોટીનની અંદર, હિમોગ્લોબિનની અંદર. તો અહીંયા જ્યાં એક બ્લુ કલરની છે તેમાં 141 એમિનો એસિડ, આ બીજી બ્લુ કલરની તેમાં 141, આમ ટોટલ 262. જ્યાં એક રેડ કલરની છે તેની અંદર 146, બીજી રેડ છે તેમાં 146, આમ ટોટલ 292. આમ 574 એમિનો એસિડ છે તે હિમોગ્લોબિનની અંદર જોવા મળે છે. તો તે ચતુર્થક બંધારણ રજૂ કરે છે. તો આ મિત્રો પ્રાથમિક બંધારણ એટલે કે એમિનો એસિડનો ક્રમ, દ્વિતીયક બંધારણ એટલે કે તેનું એક કુંતલ સ્વરૂપ, તૃતીયક એટલે કે ઊનના દડાની જેમ એકના ઉપર છે એક આપણે દોરી ઉપર બીજી દોરી આમ વીંટળી અને જે રચના બને છે તે તેની તૃતીયક બંધારણ રજૂ કરે છે. અને ચતુર્થક એટલે કે સાવ એકબીજા સાથે ગોળાઓ કેમ એકબીજા ઉપર તમે મૂકતા જાઓ એક ઉપર એક અને આખી પટ્ટી જેવી સ્વરૂપ છે તે જોવા મળે છે તે તેની ચતુર્થક રચના છે તે રજૂ કરે છે. તો આમ પ્રોટીનના ચાર રચના છે તે આપણે અહીંયા જોઈ લીધી. અહીંયા છે તમને આકૃતિ આપેલી છે મિત્રો કે અહીંયા તમે જોઈ શકો છો કે છે અહીંયા આ છે તેનું પ્રાથમિક બંધારણ છે. અહીંયા જો આ છે તે પ્રાથમિક છે તે એની બંધારણ છે. ત્યારબાદ જ્યાં બી આપેલું છે તેનું દ્વિતીયક બંધારણ છે. એની અંદર અહીંયા તમને પ્લેટેડ સીટ છે તે અલગથી કરેલી બતાવેલી છે. આખી પોલીપેપ્ટાઇડની શૃંખલા છે, કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલું છે તેનું પ્રાથમિક. અહીંયા તમે જોઈ શકો છો કે જે આખું ભમણેલી છે, જમણું રોટેટ બતાવે છે, જમણું ભ્રમણ. તો આ કુંતળ તેની દ્વિતીયક રચના કે એની અંદર આલ્ફા હેલિક્સ અને બીટા હેલિક્સ એ બે પ્રકાર આવે છે જે આપણે ડીપની અંદર જવાનું નથી. ત્યારબાદ એનું તૃતીયક બંધારણ છે કે એની અંદર એક ઉપર એક બીજી આમ વીંટળાઈ છે. તો એનું તૃતીયક બંધારણ છે. કેવી રીતે બને છે તો તમે જોઈ શકો છો કે એક બીજી શૃંખલા છે તેના વચ્ચે આવી રીતે બંધ બને છે. આ બે બંધ બનાવશે અને આખી શૃંખલા એકબીજાની નજીક આવશે તો એનું તૃતીયક બંધારણ છે. ત્યારબાદ આ ચતુર્થક બંધારણ કે અતિશય જટિલ સ્વરૂપ. તો આ મિત્રો અહીં આકૃતિની અંદર ચારે ચાર બંધારણ આપણને સ્પષ્ટ જોવા મળે છે. પ્રાથમિક એમિનો એસિડનો ક્રમ કે કયો એમિનો એસિડ કયા ક્રમમાં ગોઠવાયેલો છે તે, દ્વિતીયક તે આખું કુંતલ સ્વરૂપ, તૃતીયક ઊનના દડાની જેમ એકનામાંથી એક, અને ચતુર્થક કે તે આપણને સાવ એકના એક દડા ઉપર બીજો દડો, બીજા ઉપર ત્રીજો, એમાં આખું ગોઠવીને જે રચના બને છે તે. ત્યારબાદ અહીંયા તમને પણ આપેલું છે કે આ પ્રાથમિક અને દ્વિતીયક બંધારણની આકૃતિ. તો અહીંયા પ્રોટીન છે તેના ચારે ચાર સંરચના અથવા તો ચારે ચાર બંધારણ પૂર્ણ થાય છે. પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક. તો અહીંયા આપણે પ્રોટીનની સંપૂર્ણ માહિતી છે તે પૂર્ણ થાય છે. હવે ત્યારબાદ આવે છે પોલિમરની અંદર મોનોમરને જોડતો બંધનો પ્રકાર કે તે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. મિત્રો પ્રોટીનની સંરચના છે તે સારી રીતે તૈયાર કરી લેજો. IMP છે
ઘણા બધા MCQ પૂછાય છે. પ્રાથમિક રચના એટલે કઈ, દ્વિતીયક એટલે કઈ, તૃતીયક એટલે કઈ ને ચતુર્થક એટલે કઈ. તો આજે અહીંયા સુધીનો આપણે રાખીએ છીએ. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.